આદરણીય શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબને કે તેઓ ટૂંકમાં ઉદ્બોધન કરશે. આજના આ દિવ્ય પ્રસંગ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર વિવાહ સંસ્કારના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પ્રાતઃસ્મરણી સંતો, સમાજના સૌ શ્રેષ્ઠીઓ, આપ સૌ વાલા તમામ જ્ઞાતિ જાતિ સંપ્રદાયના અમારા કરતા મોટા વડીલો, આપ સૌ નવદંપતીઓ, હમણાં જે બાળકે પ્રેરણા આપી, મને લાગે છે કે ગોપાલભાઈએ ચરિતાર્થ કરી છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં પહેલી પંક્તિ છે અને બીજી પંક્તિ છે એનું ખરેખર એમણે ચરિતાર્થ કર્યું છે. ઈશાવાસ્યમ ઇદમ, આ બધું જ ભગવાનનું છે. અને તેન ત્યક્તેન ભુંજિતાહ, તેને ત્યાગીને ભોગવવાનું ચરિતાર્થ કરનાર ગોપાલભાઈને લાખ લાખ અભિનંદન, ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન. સમાજની જે સ્થિતિ છે, આ રાષ્ટ્ર એ અનેક જ્ઞાતિઓના સમૂહનું સુંદર મજાનું પુષ્પ છે અને એ પુષ્પની એક પણ પાંખડી નબળી રહે તો એ ફૂલની શોભા વધે નહીં. અને એટલા માટે ગોપાલભાઈએ કરેલો પ્રયાસ, અને ક્યાંય મૂંઝાઈ જઈએ તો હમણાં બાળકે બહુ સરસ કીધું, શાસનમાં રાજા હશે તોય ચાલશે, રાજ્ય નહીં હોય તોય ચાલશે. કારણ ન રાજ્યમ ન ચ રાજા અસીત, રાજ્ય નહોતું, રાજા નહોતા. न दंडो न च दंडिक, मार खाने वाला भी कोई नहीं था, मारने वाला भी कोई नहीं था. પણ આવા સંસ્કારનું વહન કરવા વાળા, ધર્મેણેવ રક્ષિતુમ, ધર્મ એટલે પૂજા પદ્ધતિ નહીં, મંજીરા વગાડવા એટલું નહીં, આ રાષ્ટ્ર ધર્મનું કામ એ ગોપાલભાઈએ કર્યું છે. અને એને ઘણી મૂંઝવણ થઈ હશે, અર્જુન નહીં થઈ હતી, હમણાં બાળક કહેતો હતો. એ મૂંઝવણ થાય તો એનો માર્ગ આપણી પાસે કાયમ છે. ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે, ત્યક્ત્વા હૃદય દૌર્બલ્યમ ઉત્તિષ્ઠ પરંતપ, હૃદયની દુર્બળતા છોડીને ઊભો થા. મામેકમ શરણમ વ્રજ, મારે શરણે આવ. અહમ ત્વામ સર્વે હે પાપે ભી વિમુચ્યામી, બધા દુઃખમાંથી મુક્ત કરી દઈશ. એવું કહેવા વાળો જેનો બાપ કનૈયો હોય એની પ્રજા માયકાંગલી શું કામ? અને આ શક્તિ આપણી પાસે છે. હું અભિનંદન આપીશ ગોપાલભાઈ અને એમના પરિવારને કે સમાજમાં પ્રેરણા આપે એવું કામ. એક જ્ઞાતિના સમૂહ લગ્ન તો બધા કરે, પણ બધી જ્ઞાતિઓના લગ્ન કરવા અને માત્ર નિસ્વાર્થ ભાવે કરવું. અમે તો જાહેર જીવનના લોકો છીએ એટલે સ્વાભાવિકપણે રાજકીય લોકોને સ્વાર્થ હોય, પણ સામાજિક કામ કરવાવાળા લોકો જ્યારે જગતમાં કામ કરે છે ત્યારે એને વંદન કરવાનું મન થાય. અને આપ સૌ પરિવારના જે 16 સંસ્કાર છે, એમ વિવાહના સંસ્કારમાં આપ જ્યારે પગલાં માંડો છો ત્યારે આજની શુભેચ્છા પાઠવીએ. સર્વે સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, બધા લોકો ખૂબ સુખી થાવ. અને ગોપાલભાઈ, તમે ક્યાંય મૂંઝાતા નહીં. અર્જુનને વિષાદ યોગ આવ્યો હતો તો એમાં દૂર કરનારો કનૈયો હતો. એમ ક્યાંય પણ સારા કામની પાછળ આ રાષ્ટ્રના, અમરેલી જિલ્લાના લોકો તો છે જ, પણ આખું ગુજરાત તમારી પડખે ઊભું છે. તમે હિંમત કરીને કામ કરતા રહો અને સુંદર મજાનું કામ કરતા રહો. મૂંઝાઈ જાઓ તો ભગવદ્ ગીતા આપણી પોતાની છે, આ ધરતીમાં રણ મેદાનમાં કીધી છે અને યોગ અવસ્થામાં કીધી છે. એટલા માટે આપ સૌ ખૂબ સુંદર મજાના પ્રસંગ માટે અને બધાને ભેગા કર્યા. આખો સમૂહ અહીંયા ભેગો થયો છે અને બધી જ્ઞાતિઓએ તમારું સન્માન કર્યું છે. આ નવરત્નો જે અમરેલી જિલ્લાના છે એ પણ આપણા સુંદર મજાના પુષ્પો છે, એમને પણ
હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ આગળ વધીએ અને આવા કામ જગતમાં થતા રહે. આપણે હોઈએ કે ના હોઈએ પણ ગોપાલભાઈ જેવા લોકો આ અમરેલીની ધરતીમાં પ્રગટ થતા રહે અને કાયમને માટે નવો માર્ગ કંડારતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. વંદે માતરમ. આપનો ખૂબ ખૂબ આભાર. ગોપાલભાઈ જેવા સામાજિક સેવા પ્રવૃત્તિના માધ્યમથી સમગ્ર અમરેલી જિલ્લાના લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત સેવાકીય પ્રવૃત્તિથી કરી ચૂક્યા છે, ત્યારે આગામી દિવસોની અંદર ગોપાલભાઈ વસ્ત્રપરા દ્વારા કોઈ પણ કાર્યની અંદર, કોઈ પણ પ્રકારના કાર્યની અંદર નેતૃત્વ કરવાની માત્ર આપ તૈયારી બતાવો. સમગ્ર જિલ્લો આપની સેવાકીય સુવાસની મહેક લેવા માટે તૈયાર છે. ગોરધનભાઈ ગુજરાત પ્રદેશ ભાજપના એક મંત્રીશ્રી તરીકે, પૂર્વ ગૃહ રાજ્યમંત્રીશ્રી તરીકે, ગુજરાત રાજ્યના રાજસ્વી રત્ન તરીકે આપે આ સેવાકીય પ્રવૃત્તિના અનુસંધાને ખૂબ જ સુંદર મજાની શુભકામના પાઠવી સાથે રહેવાની ખાતરી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.